ગુજરાતી મૂવી કબંદા બી હાલ જોઈને આવ્યો, તો હવે એનું રિવ્યુ આપણે કરીશું. પહેલા ઇન્ટ્રો. તો હેલો ઓલ ધીસ અમે હર્ડ સેમ ટોકના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ત્યારે હાલ હું જોઈને આવ્યો કબંદા નામની મૂવી ગુજરાતી, અને એની અંદર તમને સ્ટારકાસ્ટમાં જોવા મળશે બ્રિંદા ત્રિવેદી, તર્જની એન્ડ શ્યામ નાયર. અને બ્રિંદા ત્રિવેદીનું નામ મેં પહેલા એટલા માટે લઈ લીધું કેમ કે મૂવીની અંદર એમનું નામ છેલ્લા જ આવે છે, કેમ કે બહુ ઓછો રોલ છે એમનો. અને ટ્રેલરમાં તો જે રીતે બતાવ્યું હતું કે પોલીસનો રોલ છે ભાઈ, આમ તેમ આમ એકદમ ડેસિંગ અવતારમાં ઊભા છે, પણ મૂવીની અંદર એટલો નાનો રોલ છે ને એટલો ભાઈ કહેવાય ને કે નકામો રોલ છે, એ કામનો જ નથી એ રોલ. હા, આપણે વાત કરીએ ને આગળ યાર નેગેટિવમાં ને બધી, પહેલા પોઝિટિવની વાત કરીએ તો મને સૌથી વધારે મોટું પોઝિટિવ લાગ્યું આ મૂવીનું કે આ લોકોએ એન્ડમાં એવું ના કીધું કે જે પણ કબંદાની સ્ટોરી છે એ જોવા માટે તમે આવતા કબંદા 2 માં આવજો. એ મને સૌથી વધારે મોટું પોઝિટિવ લાગ્યું આ મૂવીનું, કેમ કે ભાઈ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી કબંદાના વિશે એટલું ઓછું બતાવ્યું છે ને. મને એવું થયું કે સ્ટાર્ટિંગમાં જ્યારે આમ નરેશન સ્ટાર્ટ થયું કે ભાઈ એનિમેશનની અંદર 1906 ની વાત બતાવી, તો ભાઈ 1906 ની અંદર ભાઈ કંઈક જોરદાર બતાવશે. પછી એક સીનની અંદર રામાયણનો થોડો રેફરન્સ આપ્યો, તો મેં કીધું ફરીથી કંઈક રામાયણ અને 1906 ની સ્ટોરી એટલે કંઈક તો જોરદાર બતાવશે. પણ સ્ટાર્ટિંગમાં જે નરેશન આપ્યું ભાઈ એ લોકોએ 1906 નું, એની અંદર જે એનિમેશન હતું એ ક્યાંક ને ક્યાંક એઆઈ ફીલ થઈ ગયું. અને જો ખરેખરમાં એ જો એનિમેશન હોય તો ભાઈ ઇટ્સ ગુડ, બહુ સારું એનિમેશન કર્યું છે. પણ જો એઆઈ હોય તો હવે કંઈ કહેવા જેવું તો રહ્યું નથી, કેમ કે ભાઈ કેટલા મૂવીની અંદર આ લોકો હવે એઆઈ નો યુઝ કરે છે, તો કંઈ હવે કહેવા જેવું નથી, તમે જવા દે બધી વાતો. પણ હા, એક્ટિંગની વાત તો શ્યામ નાયર એઝ એ કબંદા જે એમને રોલ પ્લે કર્યો છે, હા એન્ડમાં જઈને તમને એવું લાગશે કે આ શું કરી દીધું, પણ સ્ટાર્ટિંગની અંદર તમને ફીલ થશે કે ના ભાઈ એને જે પણ કર્યું છે, જેટલો પણ કામ કર્યું છે એઝ એ કબંદા એ બહુ સારું કર્યું છે. ને એમની જે એક્ટિંગ છે એ દેખાઈ રહી છે કે ના ભાઈ કંઈક જોરદાર દેખાઈ રહ્યું. પછી એમની સાથે સાથે તર્જની એક અંધ વ્યક્તિનું રોલ પ્લે કર્યો છે, તો એમાં પણ છેલ્લે છેલ્લે જે તમને આમ કરીને આમ ચશ્મા નીકાળી દેશે, બહુ ગુસ્સો આવશે માર ભાઈ, ખરેખર બહુ જ ગુસ્સો આવશે. પણ તો પણ જ્યારે પણ એમને આંધળાનો જે કેરેક્ટર કર્યો છે અને જે આંધળો રોલ કર્યો છે એ ભાઈ ટુ ગુડ, ત્યારે તમને અંધાધૂનની યાદ આવી જશે. ને અંધાધૂન વાળો જે ટ્વિસ્ટ નાખ્યો છે આમાં, સ્ટાર્ટિંગમાં તો એવું થયું કે તાલી પાડું, પછી એવું થયું કે મોઢા ઉપર તાલી પાડું. ભાઈ બહુ ખરાબ કર્યું તમે લોકોએ. એના પછી એ સેમ વસ્તુ તુંબાડ વાળી કરી, તુંબાડનું થોડું લીધું, થોડું અંધાધૂનનું લીધું, અને પછી કબંદા બનાવી દીધું. મને એવું ફીલ થયું, મને કબંદાનું ટ્રેલર જોયા પછી બહુ વધારે આમ એક્સપેક્ટેશન હતી કે ભાઈ કંઈક જોરદાર જોવા મળશે. પણ આ ભાઈ જે ભાઈ કહેવાય ને આમ જે પ્લોટ હતો એનાથી જેટલું ભટકાઈ ગયા છે ને ભાઈ, બહુ દુઃખ થયું મને જોઈને. અને એન્ડમાં ફરીથી કબંદા આવે છે ને કહે છે તે મારો રોલ પ્લે કર્યો, તે મારો રોલ પ્લે કર્યો. સાલા ये रोल प्ले के चक्कर में तो मर जाएगा एक दिन. અને મૂવીની અંદર ભાઈ ઇન્ટરવલ પછી તો એકદમ સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રી એ બાજુ વળી ગયું મૂવી. ક્યાં કબંદા જોવા ગયા હતા, ક્યાં એ લોકોએ માઇથોલોજીકલ ને પેલું ક્રીચર બતાવ્યો હતો ને કંઈક રાક્ષસ બતાવ્યો હતો ને બધી વસ્તુઓ બતાવી હતી, અને ત્યાંથી ક્યાં મર્ડર મિસ્ટ્રી પર પહોંચી ગયા, મને તો એ જ ના ખબર પડી. અને એ જે ટ્વિસ્ટ હતો ભાઈ, એ ટ્વિસ્ટ થોડો કહેવાય ને કે આમ અનકન્વિન્સિંગ લાગ્યો, થોડું હજુ કન્વિન્સિંગ એમાં ફીલ થઈ શકતું હતું. પણ ભાઈ આપણા હાથમાં તો કંઈ છે નહીં એટ ધ એન્ડ. તો હવે જો હું ઓવરઓલ મૂવીની વાત કરું તો ભાઈ હવે પેલું કહેવાય ને કે એમને ટ્રાય સારો કર્યો છે અને એમને કંઈક બતાવવાનું સારું ટ્રાય કર્યું છે. હવે એના માર્ક્સ આપવાનો ટાઈમ ગયો, હવે નહીં મળે ભાઈ. કેમ કે ટ્રાય તો દરેક મૂવીની અંદર થાય છે, પણ દરેક મૂવીની અંદર એક વસ્તુ છે કે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સ્ક્રીન પ્લે રાઇટરની ભાઈ એટલી અછત છે ને ભાઈ. કેમ કે હવે આ મૂવીની અંદર પણ જે ભૂલ છે ને ભાઈ સ્ક્રીન પ્લેની, ભાઈ 1.5-2 કલાકનું મૂવી એ પણ તમને આટલું સ્ટ્રેચી અને આટલું કહેવાય ને લેન્ધી ફીલ થાય તો પછી શું જ કહેવું. કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી બતાવી છે ભાઈ, દેખો નો ડાઉટ આનું જે સિનેમેટોગ્રાફી છે, આના જે અમુક કેમેરા વર્ક છે અને અમુક ડાયલોગ્સ ને બધું છે એ તમને થોડું ઘણું ગમશે. પણ એટ ધ એન્ડ તમે જ્યારે મૂવી જોઈને બહાર આવો તો એક એક્સપિરિયન્સ જે તમારી અંદર હોય કે ના ભાઈ આજે કંઈક જોરદાર જોયું, એ વસ્તુ તમને ફીલ નહીં થાય. ટ્રેલર જોયા પછી તમને 100% એવું થશે કે ભાઈ કંઈક આઉટ ઓફ ધ બોક્સ આવી રહ્યું છે, કંઈક ગુજરાતની અંદર તુંબાડ કે અંધાધૂન લેવલનું સસ્પેન્સ કે કંઈક એવું આવી રહ્યું છે. બટ જ્યારે થિયેટરની બહાર નીકળો તો જે હાશકારો થવો જોઈએ એ તમને આ મૂવી જોયા પછી બહાર નીકળતા નહીં મળે એવું લખીને આ મૂવી મેં ટાફ એન્ડ કોમ્પ્લેક્સ સિનેમાના ટાઈઅપની અંદર જે રિવ્યુકારોને અત્યારે બોલાવીને ભાઈ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો લાભ આપે છે. કેમ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ મૂવી આવે છે ભાઈ અમારે બહુ ધક્કા ખાવા પડે છે, કેમ કે શોઝ કેન્સલ થઈ જતા હોય છે. તો એની અંદર એમને જે કામ કર્યું છે ભાઈ તન્મયભાઈ અને એમને, તો એ સારું છે, એટલે અમને જોવા મળે છે અને અમે એનો રિવ્યુ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની અંદર કરી શકીએ છીએ. તો જોઈએ હવે બાકી આ મૂવીને હું ઓવરઓલ જો સ્ટાર આપવા માંગુ તો 1.5 સ્ટાર, એ પણ તર્જની શ્યામ નાયરની એક્ટિંગના કારણે, અને જે થોડું ઘણું પણ આમ એમને કહેવાય ને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો છે, જે થોડું ઘણું બી આમ સારું બતાવવાનો ટ્રાય કર્યો એની માટે. બાકી હવે જોઈએ શું થાય છે શું નહીં. મૂવીનો ચાલવું ના ચાલવું એ તો હવે ભગવાનના હાથમાં છે. બાકી લાલા જેવું દર વખત ના થાય.
લેટ્સ સી. બાકી કેવું લાગે તમને રિવ્યુ કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. મળું નેક્સ્ટ વિડીયો માટે. બાય.